भारत माता की, भारत माता की। वाला गुजरातना नागरिक भाईओ અને બહેનો, ગીરના સિંહોની ભૂમિ પરથી ભારતના તિરંગા ઝંડાની સાક્ષીએ હું આપ સૌ મારા ગુજરાતના વાલા ભાઈઓ બહેનોને અંતઃકરણપૂર્વક આઝાદીના પર્વની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું। ભાઈઓ બહેનો, આ દેશના અનેક મહાપુરુષોએ, સ્વાતંત્ર્ય સેનાનીઓએ, પૂજ્ય બાબુ, પૂજ્ય સરદાર પટેલ, અનેક ક્રાંતિકારીઓ જેમણે પોતાની જીવાની આ ભારત માતાને જંજીરોમાંથી મુક્ત કરાવીને આઝાદીનો શ્વાસ આપણે લઈ શકીએ એ માટે આખી જીવન એમણે હોમી દીધું હતું। આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયા હતા। આ દેશને સ્વરાજ્ય મળ્યું, પણ કમનસીબે સુરાજ્ય ન મળ્યું। અગર જો આ દેશની સામે કોઈ મોટામાં મોટો પડકાર હોય તો એ પડકાર સુરાજ્યનો છે। દેશ આઝાદ થયો ત્યારે જે વાતાવરણ હતું, દેશભક્તિની લલક હતી, દેશ માટે કરી છૂટવાની હર હિન્દુસ્તાનની તમન્ના હતી। એ વખતે અગર જો દેશને સુરાજ્યની દિશામાં વાળવા માટેનો પ્રયાસ થયો હોત તો આજે ભારત સમૃદ્ધ દેશોની જગ્યા ઉપર ઉભું હોત। ભારત આઝાદ થયા પછી દુનિયાના અનેક દેશ આઝાદ થયા છે। વિશ્વના નકશા પર જેમનું નામો નિશાન નહોતું એવા દેશોએ પોતાનું સ્થાન ઉભું કર્યું છે। અને આવા નાના નાના દેશો પણ આપણા પછી પણ આઝાદ થયા છતાંય આજે વિશ્વના સમૃદ્ધ દેશો પૈકી એમનું સ્થાન ઉભું કર્યું છે। ભાઈઓ બહેનો, સુરાજ્યની લલકને આ દેશ પ્રાપ્ત ન કરી શક્યો, પરંતુ ગુજરાતે ભલી ભાંતિ એ વાતને સમજી લીધી અને ગયો આખો દસકો રાજનીતિક સ્થિરતાને કારણે, પોલિટિકલ સ્ટેબિલિટીને કારણે આપણે એક પછી એક સુરાજ્યની દિશામાં કદમ ઉઠાવ્યા। આજે ગુજરાત એક ગુડ ગવર્ન સ્ટેટ તરીકે દેશ અને દુનિયામાં જાણીતું થયું છે। યુનાઇટેડ નેશન જેવી સંસ્થાઓએ આપણને શાસન પ્રણાલી અને લોકહિતના કામોને ધ્યાને રાખીને પુરસ્કાર સુદ્ધા આપ્યા છે। ભાઈઓ બહેનો, આજે જે ગુજરાતની પ્રગતિ દેખાય છે એના મૂળમાં સુરાજ્ય એક કારણ છે, ગુડ ગવર્નન્સ એક એનું મહત્વપૂર્ણ કારણ છે અને એના કારણે આજે એ શક્ય બન્યું છે। પણ ભાઈઓ બહેનો, એક જમાનો હતો કે જેમાં રાજ્ય કેવુંની ચર્ચા થતી હતી। રાજ્ય સારું હોય તો સારી વાત એમ થતું હતું। ધીરે 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 ગુડ ગવર્નન્સ પર વાત પહોંચી। આપણે એનાથી પણ એક ડગલું આગળ વધ્યા છીએ। આપણે કહ્યું છે P2 G2, પ્રો પીપલ, પ્રો એક્ટિવ, ગુડ ગવર્નન્સ। જ્યાં સુધી
આવનારા સંકટોનો અંદાજ કરીને શાસન વ્યવસ્થાને સજાગ કરવામાં ના આવે, સક્રિય કરવામાં ના આવે, ત્યાં સુધી તો સરકારો માત્ર ફાયર બ્રિગેડનું કામ કરતી હોય છે. આપણે ફાયર બ્રિગેડનું કામ કરીને માત્ર સંતોષ માનનારી સરકાર નથી. આપણે આગોતરા આયોજન કરનારા લોકો છે અને P2 G2 થિયરીને કારણે પ્રો પીપલ, પ્રોએક્ટિવ ગુડ ગવર્નન્સને કારણે આજે ગુજરાતની એક આગવી શાખ ઉભી થઈ છે. આપણે ગુજરાતના વિકાસને 5 શક્તિઓના આધાર પર ઉભું કરવાનો જે ગયા 10 વર્ષથી પ્રયત્ન કર્યો છે એના સુફળ મળ્યા છે. આપણે કહ્યું છે જલશક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ, જનશક્તિ. આ 5 એવા પિલર છે કે જે પિલર પર સમગ્ર રાજ્યની ભવ્ય ઇમારતનું નિર્માણ કરી શકાય. જ્ઞાન શક્તિને આપણે પ્રાથમિકતા આપી છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રની તરફ નજર કરીએ, પહેલા અનેક તાલુકા એવા હતા કે જ્યાં વિજ્ઞાનની સ્ટ્રીમની શાળા નહોતી. આનાથી વધારે બીજું દુર્ભાગ્ય કયું હોઈ શકે? 50 વર્ષ આઝાદીના વીતી ગયા હોય, એના પછી ગુજરાતમાં અમારા માથે જવાબદારી આવી હોય અને એ જયારે જવાબદારી સામે આવીને જોયું કે અનેક તાલુકા એવા છે કે જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા નથી. જો વિજ્ઞાન પ્રવાહની શાળા ન હોય તો દીકરાઓ એન્જિનિયર કે ડોક્ટર ક્યાંથી બનશે? દીકરીઓને ભણવા માટેનો અવકાશ ક્યાંથી મળશે? રાજ્યને જરૂરત પ્રમાણે ડોક્ટરો, એન્જિનિયરો ક્યાંથી ઉપલબ્ધ થશે? પાયાના કામોની અંદર કચાશ રહી ગઈ અને એનું પરિણામે આવ્યું કે આપણને પારાવાર નુકસાન થયું. આપણે ગયા 10 વર્ષથી આવી અનેક ખામીઓને દૂર કરીને સુરાજ્ય દ્વારા પ્રત્યેકને શિક્ષણ પહોંચે, એને જોઈએ તે પ્રકારનું શિક્ષણ પહોંચે, એને ઉપયોગી થાય તેવું શિક્ષણ પહોંચે, એનામાં આત્મવિશ્વાસ પેદા કરે એવું શિક્ષણ પહોંચે, એ રોજગાર માટે થઈને સામર્થ્યવાન બને એવું શિક્ષણ પહોંચે, એ દિશામાં પ્રયાસ કર્યો છે. ભાઈઓ બહેનો, આજે ગુજરાતની અંદર આઈટીઆઈનું નેટવર્ક સમગ્ર દેશમાં એક મોડેલ રૂપ બન્યું છે. કાલે જૂનાગઢની ધરતી પર મને 6 નવજવાનીઓને સર્ટિફિકેટ આપવાનો અવસર મળ્યો. આ જવાનીઓ આઈટીઆઈના વિદ્યાર્થી હતા. એમણે ક્યારેય જીવનમાં વિચાર નહીં કર્યો હોય કે આઈટીઆઈ એટલે જીવનમાં કંઈ જ નહીં, ટર્નર ફિટર બને, માણસનું ભાગ્ય શું હોય. પરંતુ એમણે જોયું કે ગુજરાતની આઈટીઆઈમાંથી ભણેલા વિદ્યાર્થીઓને જર્મનીમાં કદર થાય. જર્મનીની કંપનીઓ એમને બોલાવે અને પોતાના ઉત્પાદનના ક્ષેત્રમાં ખૂબ હોશિયાર અને શક્તિશાળી યુવાનો તરીકે એમની પરખ કરે. આ આપણા શિક્ષણની ગુણવત્તામાં જે સુધારો થયો છે એના કારણે પરિણામ મળ્યું છે. આજથી 10 વર્ષ પહેલા દીકરીઓ શાળાએ નહોતી જતી. એવા ઘર જોવા મળે કે જ્યાં 4 પેઢી જીવતી હોય, પરંતુ 4 પેઢીમાં એક પણ માં, બહેન કે દીકરી એને શાળાનું પગથિયું ન જોયું હોય. આજે આપણે 100% નામાંકન કરાવવામાં સફળ થયા છે. પહેલા દીકરીઓ નિશાળતો દાખલ થાય, લોકો શાળા છોડીને જતા રહેતા હતા. આપણે ડ્રોપઆઉટ ઘટાડ્યો. 20%, 25%, 30%ના ડ્રોપઆઉટમાંથી ઘટીને આજે માંડ 1.5-2% ઉપર લાવીને ખડો કરી દીધો છે અને એને પણ આવનારા દિવસોમાં 0 ડ્રોપઆઉટ સુધી લઈ જવું છે. ભાઈઓ બહેનો, કૃષિ, આ કચ્છ સૌરાષ્ટ્રની દશા કેવી હતી? કચ્છની દશા કેવી હતી? માઇનસ ગ્રોથ હતો, માઇનસ. જનસંખ્યા ઘટી રહી હતી. લોકો કચ્છ અને સૌરાષ્ટ્ર છોડીને સુરતની ઝૂંપડપટ્ટીમાં જીવવાનું પસંદ કરતા હતા. મુંબઈની જુગડી ઝોપડી ચાલીઓમાં પડ્યા રહેવાનું પસંદ કરતા હતા, કારણ પોતાના ગામમાં કોઈ ભવિષ્ય નહોતું. ખારા પાટ દરિયાની હવાને કારણે ખેતી તબાહ થઈ ચૂકી હતી. શિક્ષણનું નામો નહોતા, ઉદ્યોગો નહોતા, રોજગારની તક નહોતી અને એના કારણે મારા કચ્છ કાઠિયાવાડના જવાનિયાઓને મા બાપને છોડીને, ગામ, ઘર, મોહલ્લો, મિત્રો છોડીને નોકરી માટે શહેરોમાં ભટકતા થવું પડ્યું હતું. આજે એ જ કચ્છ કાઠિયાવાડને, એ જ દરિયા કિનારો સમૃદ્ધ બનાવીને ભારતની સમૃદ્ધિના પ્રવેશદ્વારમાં પરિવર્તિત કરવાનું સપનું જોયું છે. ભાઈઓ બહેનો, સ્પષ્ટ જોઉં છું, જે જહોર જલાલી દ્વારકાધીશના જમાનામાં હિન્દુસ્તાનના દરિયા કિનારે, ગુજરાતના કિનારે હતી, આવનારા દિવસોમાં
એનાથી પણ ભવ્ય જાહો જલાલી કચ્છ કાઠિયાવાડ અને દરિયા કિનારે ફરી એક આવવાની છે. એક નવું ગુજરાત ગુજરાતના દરિયા કિનારે આકાર લેવાનું છે. ધોલેરા દરિયા કિનારે બનનારું એક નવું શહેર, દહેજ દરિયા કિનારે બનનારું નવું શહેર આપણા કોસ્ટલ ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી છે. આખો સમુદ્ર કિનારો એને ગાંચતો કરવો છે, જાગતો કરવો છે, એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. અને એની સાથે સાથે આ દરિયા કિનારાની સિક્યુરિટી મુંબઈની ઘટના પછી કોઈ રાજ્ય આંખ બંધ ન કરી શકે. ભારત સરકાર ક્યારે કરશે કેવું કઠિન છે મિત્રો. ગુજરાત ઇંતજાર ન કરી શકે અને એટલા માટે ગુજરાતે પોતાની અલગ મરીન સિક્યુરિટીની વ્યવસ્થા ઉભી કરી છે. અને અલગ મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના સમુદ્ર કિનારાને સુરક્ષિત રાખવાનું એક અભિયાન ઉપાડ્યું છે. એક જમાનો હતો કે ગુજરાતનો દરિયા કિનારો બદનામ હતો. એક જમાનો હતો ગુજરાતનો દરિયા કિનારો મજબૂર હતો. અને આજે એક જમાનો છે ગુજરાતનો દરિયા કિનારો દેશનું ગૌરવ બન્યો છે. આજે ગૌરવની વાત છે કે ગુજરાતનો દરિયા કિનારો મજબૂત બન્યો છે. આજે ગૌરવની વાત છે કે ગુજરાતનો દરિયા કિનારો હિન્દુસ્તાનની સમૃદ્ધિની અંદર યોગદાન આપનાર એક સક્ષમ આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યો છે. ભાઈઓ બહેનો, એક સમય હતો ગુજરાતનો દરિયા કિનારો એટલે દાણચોરોનું સ્વર્ગ માનવામાં આવતો હતો. એટલું જ નહીં, હિન્દુસ્તાનમાં આરડીએક્સ આવે તો ગુજરાતના દરિયા કિનારે ઉતરે. હિન્દુસ્તાનમાં AK-47ના ઢગલા થાય તો ગુજરાતના દરિયા કિનારે ઉતરે. હિન્દુસ્તાનમાં આતંકવાદીઓને બળ મળે તો શસ્ત્રોની આપ-લે ગુજરાતના દરિયા કિનારે થાય. આ જ બધા દિવસો આપણે જોયા હતા. આજે એ સઘળી ચીજોને તાળા લાગી ગયા. આરડીએક્સના દરવાજા બંધ થઈ ગયા. AK-47ના ઢગલા ઉતરતા હતા, બંધ થઈ ગયા. અને એક સુરક્ષાનું કવચ ગુજરાતના દરિયા કિનારે પૂરું પાડવાનું કામ ગુજરાતના જાબાજ જવાનોએ કર્યું છે. ગુજરાતની પોલીસે કર્યું છે. ગુજરાતની સરકારે એને અગ્રિમતા આપી છે. ભાઈઓ બહેનો, ઉદ્યોગોનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, આજે હું પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળી રહ્યો હતો. પ્રધાનમંત્રી પોતાના ભાષણમાં જે કહે છે, હું ગુજરાત સરકારના વિરોધીઓને કહું છું કે અમારી વાત તમને ગળે ન ઉતરતી હોય તો કાંઈ નહીં, પણ તમારા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ દેશમાં રોજગારી વધારવા માટે વિદેશી મૂડીરોકાણ લાવવું પડે. આપણા પ્રધાનમંત્રી પોતે કહે છે, આપની પાર્ટીના છે, એ પોતે એમ કહે છે કે ગુજરાત હિન્દુસ્તાનની અંદર વિદેશી મૂડીરોકાણ આવે એના માટે થઈને રાજકીય સર્વસંમતિ બનવી જોઈએ. રાજકીય પક્ષોએ વિવાદોથી પર ઉઠવું જોઈએ. હું માનીશ કે ભારતના પ્રધાનમંત્રીની સલાહ કમ સે કમ એમના પક્ષના નેતાઓ માનશે, એમના પક્ષના નેતાઓ સમજશે અને કંઈક કરશે હું આશા રાખું છું. भाइयों बहनों, आज मैंने जब प्रधानमंत्री का भाषण दूरदर्शन पर सुबह सुना, मुख्यमंत्री के नाते नहीं, एक नागरिक के नाते भी मुझे बहुत निराशा हुई. मेरे देश के प्रधानमंत्री जब 120 करोड़ देशवासियों को संबोधित कर रहे थे, तब सिवाय निराशा उनके मुंह से एक शब्द नहीं निकला. वो कह रहे हैं कि महंगाई को रोकना हमारे आपे में नहीं है, हमारी क्षमता में. ऊपर से कह रहे हैं कि इस बार मौसम खराब है तो महंगाई की स्थिति और बिगड़ सकती है. इस प्रकार की बात कर रहे हैं. मैं हैरान हूं. वो कह रहे हैं कि कई निर्णय हम इसलिए नहीं कर पा रहे हैं कि हमारे साथी दल से हम सहमति नहीं कर पा रहे हैं और उसके कारण एक रुकावट का माहौल आया है. और भाइयों बहनों, प्रधानमंत्री जी जो बातें कही, मैं आज प्रधानमंत्री जी को जूनागढ़ की धरती पर से तिरंगे झंडे की साक्षी से भारत के संविधान की मर्यादाओं में रह करके सवाल पूछना चाहता हूं. प्रधानमंत्री जी, आज आप वादा कर रहे थे कि आप बैंक का ब्याज कम करेंगे अगर मध्यम वर्गीय लोग अपना घर बनाना चाहते हैं तो. आपने वादा किया. प्रधानमंत्री जी, आपको मालूम है, आपने 2004 में वादा किया था कि हिंदुस्तान का नौजवान अगर पढ़ाई करना चाहता है तो उसको कम ब्याज से लोन मिलेगी. और आपने ये भी कहा था कि किसी भी नौजवान को अपनी कोई संपत्ति
गिरवी नहीं रखनी पड़ेगी, वो सिर्फ अपना सर्टिफिकेट लेके आएगा, एडमिशन का लेटर लेके आएगा, उसको कम ब्याज से लोन मिलेगी। प्रधानमंत्री जी, आज 8 साल हो गए, एक भी नौजवान को बिना अपनी संपत्ति गिरवे रखे आपकी कोई भी बैंक लोन नहीं देती है। अगर देश के नौजवान को पढ़ाई के लिए लोन देने का वादा करने के बाद भी, 8 साल के बाद भी अगर आपकी सरकार लोन देने में असफल होती है, तो कौन भरोसा करेगा आपके वादों पर? प्रधानमंत्री जी, आज आपने वादा किया कि आप हर गांव में बिजली पहुंचाने का प्रयास करेंगे। काश अच्छा होता जिन राज्यों ने पहुंचाई है उनका अगर उल्लेख करते तो शायद देश को एक सही संदेश जाता। लेकिन आप राजनीति से ऊपर उठ करके एक प्रधानमंत्री के नाते उतना भी गौरवपूर्ण वाक्य नहीं बोल पाए। लेकिन प्रधानमंत्री जी, मैं आपकी बात पे भरोसा कैसे करूं? मैं इस देश के नागरिक के नाते आपसे ये भरोसा कैसे करूं जब इस देश के 19 राज्य अंधेरे में डूब जाते हो, जिस इस देश के 60 करोड़ से नागरिक अंधेरे की मुसीबत में जीने के लिए मजबूर हो जाते हो। एक अकेला पूरे देश में गुजरात ऐसा रहा कि जब बिजली का संकट आया तब गुजरात बच गया। गुजरात में अंधेरा नहीं हुआ, गुजरात चमकता रहा, गुजरात जगमगाता रहा, लेकिन हिंदुस्तान अंधेरे में डूब गया। जब सारा देश अंधेरे में डूब गया तो मैं कैसे भरोसा करूं प्रधानमंत्री जी कि आप बिजली देने के वादे में खरे उतर पाएंगे? प्रधानमंत्री जी, आप कहते हैं कुपोषण एक बहुत बड़ी शर्मिंदगी है। 3-4 महीने पहले बड़े व्यथित हृदय से आपने देश के सामने अपनी भावना को प्रकट किया था। आज 15 अगस्त को लाल किले पर से क्या देश को आप कुपोषण के खिलाफ लड़ाई लड़ने का आह्वान नहीं करते थे? क्या इस देश के अंदर ऐसी संस्थाएं नहीं है जो कुपोषण के खिलाफ लड़ाई लड़ने के लिए आगे आए? लेकिन प्रधानमंत्री, ये दुर्भाग्य की बात है, आज आपके पूरे भाषण में कुपोषण से मुक्ति के लिए आपके पास क्या योजना है? गरीब परिवार के बच्चों को न्यूट्रिशन फूड मिले उसके लिए आपकी क्या व्यवस्था है? उसके लिए आपने पूरी तरह मौन रखा। प्रधानमंत्री जी, आज आपने एक बात कही है, आप बुरा मत माने तो मैं आपसे कहना चाहता हूं, आपने उस बात को कहा है जो गुजरात पिछले 2 साल से बहुत ही विगरस रूप से कर रहा है। और मैं 6 साल पहले एनडीसी की मीटिंग में प्रधानमंत्री जी आपको कहा था, आपका लिखित भाषण है और मेरा भी भाषण उपलब्ध है, आप देख सकते हैं। मैंने आपसे कहा था अगर 21वीं सदी हिंदुस्तान की सदी है तो हमारी स्पर्धा चीन के साथ है, और अगर हमारी स्पर्धा चीन के साथ है तो चीन के सामने अगर मुकाबला करने के लिए हमारे पास सबसे बड़ी ताकत है तो हमारा युवान है। और जब तक हम युवान का स्किल डेवलपमेंट अभियान नहीं चलाते हैं, स्किल डेवलपमेंट का मिशन खड़ा नहीं करते, तब तक दुनिया में चीन के सामने खड़े रहने की हम ताकत नहीं प्राप्त कर सकेंगे। और इसलिए भारत को उस पर बल देना चाहिए। प्रधानमंत्री जी, आपने सुन लिया था, कोई जवाब नहीं दिया था। लेकिन गुजरात एक राज्य ऐसा है कि जिसने पिछले 2 साल से स्किल डेवलपमेंट मिशन शुरू किया हुआ है। इतना ही नहीं, 150 वर्ष स्वामी विवेकानंद जी के, इसको जब हम मना रहे हैं तब हमने उसको पूरा शक्ति गुजरात के युवाओं पर केंद्रित की है और लाखों नौजवानों को स्किल डेवलपमेंट करके वो जॉब प्राप्त करे, ऐसी क्षमता उनके प्राप्त हो, गुजरात के नौजवान को बेरोजगार न होना पड़े, इस दिशा में काम करने का हमने अभियान उठाया और आज उसके नतीजे आए हैं। भारत सरकार का रिपोर्ट कहता है कि हिंदुस्तान में जो कुल रोजगार मिलते हैं उसमें से 72% अकेले गुजरात ने दिए हैं। भारत सरकार का रिपोर्ट आया है कि पूरे हिंदुस्तान में जो बेरोजगारों की संख्या है उसमें कम से कम बेरोजगार नौजवान कहीं है तो गुजरात की धरती पर है। हमने पिछले महीने स्किल डेवलपमेंट योजना के तहत जिन नौजवानों के शिक्षा दीक्षा पाई थी, 66,000 नौजवानों को 1 महीने के भीतर भीतर रूबरू में जाकर के नौकरी के पत्र दे दिए थे। आज वो रोजी रोटी कमाने लग गए हैं। स्किल डेवलपमेंट के महत्व को हमने आपके सामने प्रस्तुत किया था, लेकिन आपने 4 साल गवा दिए प्रधानमंत्री जी, और आज आप
लाल किले पर से कह रहे हैं कि आप स्किल डेवलपमेंट की दिशा में कोई काम करेंगे। हम कैसे भरोसा करें प्रधानमंत्री जी कि ये आप इतनी धीरी गति से अगर चलोगे और दुनिया बदलती जा रही है, चीन से हमारी स्पर्धा चल रही है, हम कैसे सज्ज होंगे। प्रधानमंत्री जी, आपने आसाम के प्रति दुख व्यक्त किया, लेकिन आप मुंबई में जो घटना घटी उसके विषय में मौन रह गए। प्रधानमंत्री जी, ये दो तराजू क्यों? असम की तो पीड़ा होती है, लेकिन मुंबई में जो घटना घटी, जो अति गंभीर घटना के प्रति देश के प्रधानमंत्री मौन कैसे रह सकते हैं। प्रधानमंत्री जी, देश सुनना चाहता था कि आप बांग्लादेशियों के विषय में क्या कहना चाहते हैं। भारत के अंदर बांग्लादेशियों की घुसपैठ एक बहुत बड़ा संकट बनती जा रही है। असम तो एक छोटा सा नमूना है, पूरे देश में संकट बनता जा रहा है। तब प्रधानमंत्री जी, यह देश जानना चाहता था कि आप बांग्लादेशियों के संबंध में क्या सोच रहे हो, आपकी नीतियां क्या है। क्या हिंदुस्तान में बांग्लादेशियों का प्रभाव रहेगा कि हिंदुस्तान के मेरे भाइयों बहनों का प्रभाव रहेगा। आसाम के दिल में जो आग है, उस आग को समझने की अगर आपने कोशिश की होती, बांग्लादेशियों की उस बात को आपने अपनी वाणी में अगर अपने विचारों को व्यक्त किया होता, तो आसाम ही नहीं, पूरा नॉर्थ ईस्ट भारत के प्रधानमंत्री से एक संतोष की बात सुन करके जाता। लेकिन मेरे देश का दुर्भाग्य है कि मेरे प्रधानमंत्री ऐसी गंभीर समस्याओं पर कुछ भी कहने को तैयार नहीं है। न कृषि के लिए उनके पास योजना है। भाइयों बहनों, इस बार भयंकर अकाल की ओर देश गया है। क्या मेरे देश के प्रधानमंत्री किसानों के लिए कोई योजना नहीं दे सकते थे? इतना बड़ा संकट अकाल का है, अछत है, पानी नहीं बरस रहा है, वर्षा रूठ गई है। पता नहीं किन पापियों के कारण मेरे गरीब किसानों को भुगतना पड़ रहा है। तब देश आशा करता था कि मेरे प्रधानमंत्री किसानों के लिए कोई योजना लेकर के आते, किसानों को कोई विश्वास देते। भाइयों बहनों, दिल्ली सरकार कुछ करे या न करे, मारा गुजरात ना वाला किसान भाइयों बहनों, दिल्ली ની સરકાર કઈ કરે કે ન કરે, કરી શકે કે ન કરી શકે, પણ આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું આપને વિશ્વાસ આપું છું કે મારી સરકારનું પહેલું કર્તવ્ય છે અબોલ જીવોની રક્ષા કરવાનું। મારી સરકારનું પહેલું કર્તવ્ય છે મારા ખેડૂતોને પૂરેપૂરી મદદ કરવાનું। મારી સરકારનું પહેલું મહત્વ છે કે એનું બજેટ જો વપરાશે તો ગુજરાતના ગામડા માટે, ગુજરાતના ખેડૂત માટે, દુષ્કાળની સામે જજુમાં રહેલા મારા ગુજરાતના ખેડૂતને માટે મેં કરીશું। અને એટલું જ નહીં, અમે જૂની પુરાણી પદ્ધતિથી કામ કરવા માંગતા નથી। અંગ્રેજોના જમાનાથી રાહત માટેના જે મેન્યુઅલ બનાવ્યા છે, એ મેન્યુઅલની ચોખટમાં મારી સરકારને પૂરી નથી દેવી। એટલે મેં એમને મોકલા મને કહ્યું છે કે નવી ઇનોવેટિવ સ્કીમ લાવો, ક્રિએટિવ એસેટ ઉભી થાય એના માટેની સ્કીમ લાવો, નરેગાનું પણ કામ એવી રીતે કરો કે જેના કારણે આ રાજ્યનું ભલું થાય, એ પ્રકારની એસેટ્સ નિર્માણ થાય। એવા અનેક પ્રકારના આદેશો આ સરકારે નીચે સુધી આપી દીધા છે। અને હું મારા દુષ્કાળ પીડિત ભાઈઓ બહેનોને વિશ્વાસ આપું છું કે આપને ઉની આંચ ન આવે એ માટેનો પૂરો પ્રયાસ મારી સરકાર કરશે। ભાઈઓ બહેનો, આજે જયારે આઝાદીના પર્વે હું આપની વચ્ચે આવ્યો છું, ત્યારે કેટલીક જાહેરાતો પણ કરવાનું મને ઉચિત લાગે છે। આજે 15મી ઓગસ્ટ છે। દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરું છું, ત્યારે આજે 15મી ઓગસ્ટે હું એક ઘોષણા કરું છું કે અત્યાર સુધી સ્વાતંત્ર્ય સેનાનીઓને પેન્શન પેટે રૂપિયા 5000 મળતા હતા, હવે પછી એ રકમ વધારીને 6000 રૂપિયા કરવામાં આવે છે। અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ગૌરવની અંદર ઉમેરો કરવાનો પ્રયાસ આ સરકાર કરે છે। ભાઈઓ બહેનો, 0 થી 16 સુધીના ગરીબીની રેખા નીચે જીવતા મારા દલિત ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓ બહેનો, મારા બક્ષીપંચના ભાઈઓ બહેનો, મારા આર્થિક રીતે પછાત ભાઈઓ બહેનો, 0 થી 16 સુધીના બધા જ લોકોને का मकान आपવાનું काम, का जमीन आपવાનું काम आ राज्य सरकारे गरीब कल्याण मेळावा अंतर्गत पूરું કરી દીધું। लाखों लोगों ने मकानों ने जमीन प्लॉट आपવાનું काम
આ સરકારે કર્યું છે અને હિન્દુસ્તાનમાં સૌથી વધારે કામ કરવાનો યશ આ ગુજરાતને ભારત સરકારે આપ્યો છે. પણ ભાઈઓ બહેનો, અમે 0 થી 16 કરીને અટકવા માંગતા નથી. હિન્દુસ્તાનમાં કોઈ કરે કે ન કરે, પરંતુ અમે નક્કી કર્યું છે કે 17 થી 20 ગરીબીની રેખા નીચે જીવનારા જે પરિવારો છે, એ 17 થી 20 નીચે રહેનારા 4 લાખ કરતા વધારે કુટુંબોને એમને ઘરનું ઘર મળે, જમીનનો પ્લોટ મળે. આવતીકાલથી એ યોજનાનો આરંભ થશે અને પહેલા હપ્તાની રકમ આવતીકાલથી જ આ ગરીબ પરિવારોના હાથમાં મૂકી દેવામાં આવશે. શહેરી મધ્યમ વર્ગના માટે આપણે જાહેરાત કરી છે કે મહાનગરોમાં 0 સ્લમની દિશામાં જવું છે. કોઈને ઝૂંપડામાં જીવવું ન પડે, કોઈને ચાલીમાં જીવવું ન પડે. એને પાકું ઘરનું ઘર હોય એના માટે થઈને આ સરકારે 20,000 મકાનો આ જ વર્ષમાં બનાવવા માટે માર્ચ મહિનાના બજેટમાં બજેટ ફાળવી દીધું છે. એની જાહેરાત આજે હું નથી કરતો. માર્ચ મહિનામાં બજેટ ફાળવી દીધું છે અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે એના માટેનું કામ આ સરકારે ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, ગયા 8 વર્ષથી શિક્ષણને આપણે મહત્વ આપ્યું છે અને આ શિક્ષણને મહત્વ આપવાને કારણે જે લોકો પહેલા, બીજા, 5મા, 7મામાં ભણીને આગળ ગયા છે, હવે એ લોકો કોલેજ કરવા માંગે છે. પરંતુ ગરીબ પરિવારના છે, કોલેજો શહેરમાં છે, એમને હોસ્ટેલોની જરૂર પડે. નીચેનું શિક્ષણ એટલું બધું વધ્યું છે કે જેના કારણે હવે ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત ઉભી થઈ છે. આને ધ્યાને રાખીને એક મોટો મહત્વાકાંક્ષી કાર્યક્રમ આ સરકારે હાથ ધરવાનું નક્કી કર્યું છે. 100 કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચીને 36 જેટલા સ્થાનો પર એસસી, એસટી અને ઓબીસી અને ગરીબ વિદ્યાર્થીઓ એમના માટે હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે. આ એક જ વર્ષમાં 26,000 વિદ્યાર્થીઓ રહી શકે એવી 36 જગ્યા પર નવી આધુનિક હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે અને ગામડામાંથી જે નવી ફાલ આખો તૈયાર થઈ રહ્યો છે, ભણી ગણીને નવી જનરેશન તૈયાર થઈ રહી છે, એને આપણે જોડીશું. ભાઈઓ બહેનો, આ વર્ષ આપણે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યા છીએ. 11મી સપ્ટેમ્બર સ્વામી વિવેકાનંદના જીવનમાં ઐતિહાસિક દિવસ છે. 11મી સપ્ટેમ્બર હિન્દુસ્તાનના જીવનમાં પણ ઐતિહાસિક દિવસ છે. 11મી સપ્ટેમ્બર ભારતની હજારો વર્ષની સંસ્કૃતિના ઇતિહાસમાં પણ એક મહત્વનો દિવસ છે. 9/11 11 સપ્ટેમ્બરના રોજ 1893માં સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાની અંદર વિશ્વ ધર્મ પરિષદની અંદર ભાષણ કર્યું હતું અને એ ભાષણને કારણે એ દિગ્વિજય દિવસ તરીકે મનાવવામાં આવ્યો અને સમગ્ર વિશ્વને હિન્દુસ્તાનના એક 32 વર્ષના સંન્યાસીએ પોતાનામાં આકર્ષી લીધો અને હિન્દુસ્તાનની આ મહાન પરંપરા તરફ આકર્ષી લીધો. આ 11મી સપ્ટેમ્બરનું સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલું ઇતિહાસનો એક અણમોલ ઘટના છે. એને ધ્યાને રાખીને ગુજરાત સરકારે યુવા વર્ષ બનાવવાનું નક્કી કર્યું છે. ત્યારે આ સરકારે નિર્ણય કર્યો છે જેના કારણે અનેક માઓને પોતાના દૂધમલ છોકરાઓ ગુમાવવા પડે છે. હવે તો કમનસીબી દીકરીઓ પણ એ રવાડે ચડી છે અને મોટા પ્રમાણમાં જુવાન પેઢી એના કારણે ખતમ થઈ રહી છે. એ રોગ છે ગુટકા ખાવાનો રોગ. ગુટકા ખાવાની ટેક અને ગુટકા બદામ કરતા મોંઘા હોય છે. બદામ કરતા બજારમાંથી કોઈને બદામ લાવવાનું કહીને કહીએ કે ખાઓ તો આપણને ક્યાંક આ મોંઘવારીમાં બદામ પોસાય નહીં. પણ જે લોકો ગુટકા ખાય છે એ ગુટકાના પૈસાનો હિસાબ લગાવો તો એ બદામ કરતા પણ મોંઘા હોય છે. ભાઈઓ બહેનો, ગુજરાતની નવજવાન પેઢીને મારે બચાવવી છે. ગુજરાતના નવજવાનોને કેન્સરના ભયંકર રોગોથી બચાવવા છે અને એટલા માટે આ ગુજરાત સરકારે ગુટકા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કરે છે. અને 11મી સપ્ટેમ્બર જ્યારે સ્વામી વિવેકાનંદજીના શિકાગોના ભાષણની યાદગીરીનો દિવસ છે, એ દિવસે એનો સંપૂર્ણપણે અમલ થશે. 11 સપ્ટેમ્બર પહેલા
નવો માલ કોઈ લે નહીં, જૂનો માલ સંગ્રહ નહીં અને કોઈને પણ એવો બધો બંધાણી હોય તો એના આગામી 15-20 દિવસમાં આ બંધાણીને બંધાણમાંથી મુક્ત થવા માટે અવસર મળે, એ કંઈ ખોટું ન કરી બેસે એટલા માટે 11મી સપ્ટેમ્બરે 100% એની અમલવારી કરવામાં આવશે અને ગુજરાતના નવજવાનોને બચાવવાની દિશામાં આ રાજ્ય સરકારનો પ્રયત્ન જારી રહેશે. ભાઈઓ બહેનો, કુપોષણ સામે આપણે લડવું છે, જનભાગીદારીથી લડવું છે. આગામી ગણેશ ચતુર્થીથી એક જનભાગીદારીનું આંદોલન ઉપાડીએ. એક તરફ દુષ્કાળ પીડિતોની સેવા કરીએ, બીજી બાજુ કુપોષણની અંદર કોઈ માતા હોય, કોઈ સગર્ભા માતા હોય, જનભાગીદારીથી, જન આંદોલનથી, સેવાભાવથી આ બધા લોકોના કુપોષણમાં આપણે ભાગીદાર બનીએ, સરકારની યોજનાઓમાં પૂરક બનીએ અને આવતીકાલની ગુજરાતને સમૃદ્ધ બનાવવાની દિશામાં કામ કરીએ. ભાઈઓ બહેનો, આ ગુજરાતની સરકાર નવજવાનોના ભાગ્યને ઘડવા માટેનો સમય ખર્ચી રહી છે. આ ગુજરાતની જનતા, મારી માતાઓ બહેનો સન્માનપૂર્વક જીવે એના માટે સમય ખર્ચી રહી છે. આ ગુજરાતની સરકાર એસસી એસટીના ભાઈઓ ગૌરવભેર ભણી ગણીને સમાનભેર જીવતા થાય અને સમાનતા સાથે જીવતા થાય એના માટેનું અભિયાન લઈને ચાલી રહી છે. અને તિરંગા ઝંડાની સાક્ષીએ સંવિધાને જે આપણને કામ સોંપ્યું છે એ કામની પૂર્તિનો પ્રયાસ પૂર્ણ કરવા માટેનો એક મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે, પૂરા આત્મવિશ્વાસ સાથે. અરે નિરાશાનું નામો નિશાન ન હોય મિત્રો. સંકટો આવતા હોય છે, અરે સંકટોને પાર કરવું એનું જ નામ શક્તિ હોય છે. અમે શક્તિના આરાધકો છીએ અને આ ગુજરાત મહાશક્તિમાન બને એ સંકલ્પ લઈને ચાલનારા લોકો છીએ. હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું, આવતીકાલ વધારે ઉજળી છે. હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું, આવતીકાલ વધુ વિકાસવાળી છે. હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું, આવતીકાલ વધારે સુખ અને સમૃદ્ધિની છે. આવતીકાલ વધારે શાંતિ અને સદભાવનાની છે. એ સંકલ્પ સાથે આપ સૌ મારી સાથે બોલજો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે.